નલિયા ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપક્રમે બેટી બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજિત જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, અબડાસા વિસ્તારના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, જિલ્લા પંચાયતના સદસ્ય કિશોરસિંહ જાડેજા, તકીશાબા રવિન્દ્ર ત્રવાડી સહિતના આગેવાનો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને રેલીને સંબોધતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર સર્વાંગી નિષ્ફળ નીવડી છે અને ખાસ કરીને માત્ર કચ્છને નહીં પણ સમગ્ર ગુજરાતને હલબલાવી નાખનાર નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ અને સરકાર માટે શરમજનક ઘટના છે। શંકરસિંહ વાઘેલાએ નલિયા ઘટનાની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ પાસે કરાવવાની માંગણી કરી હતી। દરમિયાન આજે નલિયા ખાતે કોંગ્રેસની રેલીની સાથે સાથે ભાજપ પ્રેરિત સંસ્થાઓ દ્વારા તેના વિરોધના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। નલિયા ખાતે કેટલાક ટોળાઓએ રેલીમાં ઉપસ્થિત કોંગ્રેસી આગેવાનોને કાળા વાવટા બતાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે સાથે રેલી જે રૂટ ઉપરથી પસાર થઈ રહી હતી તે દરેક રૂટ પર જ કેટલાક કાર્યકરોના ટોળા જોવા મળ્યા હતા। નલિયા ખાતે પણ અબડા અડભંગની પ્રતિમાને હારારોપણ કરતી વખતે પણ આ ટોળા દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ધક્કે ચડાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જો કે પોલીસે લાઠીચાર્જ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। માનનીય રાજ્યપાલશ્રીને કહીને નલિયાથી ગાંધીનગરની કૂચનો જાહેર કાર્યક્રમ આપ સૌના માધ્યમથી જાહેર કરેલો છે। એનો અર્થ કે નલિયામાં અમે ભેગા થવાના, સભા કરવાના, અબડાજીની પ્રતિમાને પગે લાગવાના, પછી ભૂજ થઈને આગળ મોરબી અને આ પ્રોગ્રામ જાહેર હતો। ભાજપવાળાએ પણ પ્રોગ્રામ જાહેર કરેલો। કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે। એ પોલીસની જવાબદારી ક્યાંય કોઈ ઠેકાણે એનો રોલ પ્લે કર્યો હોય એવું અમને લાગ્યું નથી। ભાજપના પગારદાર હોય એવું અમને લાગ્યું। અમે એને કન્ડેમ કરીએ છીએ। કાયદો અને વ્યવસ્થા સાચવતા અમને આવડે છે। આ પોલીસ હોય તો એ શું, ન હોય તો એ શું। કચ્છ અસ્મિતાના નામે એમને વિરોધ કરેલો। હું તમને પૂછું છું કે જે દીકરીઓ ઉપર બળાત્કાર કરેલો એ ખોટું છે? એનું નામ અસ્મિતા? એ જે ગરબડ થઈ હોય એનો વિરોધ જો અમે કરવા આવીએ તો એમાં તમને કચ્છ અસ્મિતા દેખાય? આ પાપ કરતી વખતે તમને કેમ કચ્છની અસ્મિતા ન દેખાય? આર્કિટેક્ટ દીકરી ભુજની, એની સાથે દુર્વ્યવહાર થયો। મંત્રીઓના બંગલામાં પાછલા બારને લઈ જવાય છે ગાંધીનગરમાં। બીમાર છે તો એ ડાક્ટર બોલાવવામાં નથી આવતો। એ વખતે કચ્છની અસ્મિતા ક્યાં ગઈ હતી? ધોળરેમાં જે ધોળરો કે જે હોય તંબુ તાણીને એમાં જે દીકરીઓની આબરૂ લૂંટાય છે ને દારૂની બાટલીઓ ખોલાય છે તો અસ્મિતા ક્યાં જાય છે? કચ્છની અસ્મિતા માટે બાપુને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી। નારાયણ સરોવરથી નર્મદાનું પાણી ગ્રેવિટીમાં મળવું જોઈએ એની યાત્રા મેં નર્મદાના પાણીનો એક લોટો લઈને નારાયણ સરોવરમાં રહેલો। નારાયણ સરોવરથી નર્મદા ડેમ જઈને મેં બંને પાણીનું મિલનનો પ્રોગ્રામ, ગ્રેવિટીથી નર્મદાનું પાણી, આ અસ્મિતા। હોસ્પિટલ મેડિકલ કોલેજ જે આપી એ અસ્મિતા। કચ્છમાં કેબિનેટ કરી અને કચ્છ યુનિવર્સિટી એ અસ્મિતા। ટપ્પર ડેમની હાઈટ વધારી પાણી પીવા માટે એ અસ્મિતા। ટેક્સટાઇલ પાર્ક આપ્યો એ અસ્મિતા। હેન્ડીક્રાફ્ટ વર્કરને, હેન્ડલૂમ વર્કર્સને રાષ્ટ્રપતિના એવોર્ડ આપ્યા, આનું નામ અસ્મિતા। કચ્છમાં જે કોઈ જાહેર જીવનમાં નહીં ફર્યું હોય એટલા ગ્રામ્ય વિસ્તારમાં સીધો ફરેલો છું। કચ્છની અસ્મિતા શું કહેવાય એમાં મારે ભાજપવાળાની સર્ટિફિકેટની જરૂર નથી। એક તો ચોરી કરવી ને સીના ચોરી, મુખ में राम बगल में होरी, भाजप तेरे भगतरे में दानत बूरी। एक तो कारा काम કરો ને જો અમે વિરોધ કરીએ તો અમારો વિરોધ તમારે કરવો છે, તમને સહન નથી થતું? તમે ચોર છો, તમે નાલાયક છો, બદમાશ છો, આ પકડાવ માટે તમે વિરોધ કરો? વિરોધ કરવાની કોઈ નૈતિકતા તમારી છે ખરી? વિરોધની નૈતિકતા પણ ગુમાવી દીધી છે એમને। ન કરાય આવું।
એ પાપ લીલા એમને કરેલી છે, કામ લીલા આચરી છે. આખા કચ્છને બદનામ કર્યું છે એ લોકોએ ભેગા થઈને. અને ત્યારે હું કહું કે તમે બેંકોક બનાવવું છે, તમારે દરેક બાબતમાં હબ, મોટરો ઉત્પાદનનું ગુજરાત હબ, એક્સપોર્ટનું હબ, ટેક્સટાઇલનું હબ, તો આ સેક્સનું હબ તમારે બનાવવું છે કચ્છને. આવું જ્યારે કહેતા હોય ને અમે ન કરવા દઈએ તો તમે અવળી ગંગા વહીને અસ્મિતાના નામે નાટક જે કરો છો એ નાટકમાં મારે ભાજપવાળાના સર્ટિફિકેટની જરૂર નથી. એ આખું પ્રેસ કોન્ફરન્સ પતી ગઈ. પછી એક પ્રશ્ન આવ્યો. એ પ્રશ્નમાં મેં કીધું કે આવું તો ડઝનબંધ લોકો છે અને મારી નીતિનભાઈને આ અંગે જે કંઈ વાતચીત થઈ ગઈ છે એ નીતિનભાઈને પૂછજો કે આગળ શું કરવાનું શું નહીં. અહીં વાત પૂરી થાય છે. આ બાજુ કોઈના ચારિત્ર હનનવાળા લોકો અમે ન હોય. મેં નીતિનભાઈને પણ કન્ડિશનલી મેં કીધું છે કે આને વાયરલ નહીં કરવાની, કોઈનું કપડામાં હવું નાગા હોય પણ સારું નહીં. પણ આ તો જ્યારે બહેન દીકરીઓની આબરૂ ખુલ્લેઆમ હોય પાછા આમ વટ મારે, હા એની સામે અમારો વિરોધ છે. આવતીકાલની શાસક પાર્ટી એ વિરોધ પક્ષ હોય, કમસે કમ જે બધું છૂટ છે દરેકને, ક્યાં આમાં ક્યાં સવાલ છે? બહુ ચિંતા નહીં કરવી જોઈએ એની. અને આને હું બહુ હવા નાખવાના મતો નથી. દરેકની પર્સનલ લાઈફ હોય, એના પરિવારમાં પ્રોબ્લેમ થાય એટલે ત્યાં ઇતિશ્રી વાત પૂરી થઈ ગઈ છે. મારે નીતિનભાઈને વાત થઈ ગઈ છે. કારણ કે આપના માધ્યમ દ્વારા જ ઘણી બધી હકીકતો જે ગુજરાતની અસ્મિતાને શોભાસ્પદ નથી, નારી એ જ કચ્છની અસ્મિતા, મહિલાઓ એ જ ગુજરાતની અસ્મિતા છે, એ વાતને મુશ્કેલીમાં મૂકવા માટે એ બાબતો પ્રત્યે જે બનાવ બન્યા છે નલિયા અને એની આજુબાજુમાં, શરૂઆત થઈ પાટણ પીટીસી કોલેજમાં, પારુલ યુનિવર્સિટી, સુરેન્દ્રનગરમાં પાટડીમાં, માંડવીમાં જે બનાવો બન્યા અને નલિયામાં જે બનાવો બન્યા. નલિયાના બનાવોની ગંભીરતા એટલા માટે વધારે છે કે આ બનાવો સતત 1 વર્ષથી ચાલતા રહ્યા અને અનેક લોકોની સંડોવણી, અનેક લોકો આમાં ભાગીદાર હતા. ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે અમારી જિલ્લાની યુવા પાંખે આંદોલન કર્યું, મહિલા પાંખે આંદોલન કર્યું, પ્રદેશ કોંગ્રેસ સમિતિની મહિલા પાંખે આંદોલન કર્યું. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હ્યુમન ચેઇન બનાવીને સમગ્ર રાજ્યમાં જિલ્લે જિલ્લે પ્રદર્શનો કર્યા. ત્યારે અમને એવી આશા હતી કે આ ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર આ બાબતે સેન્સિટિવ થઈને ચોક્કસપણે ક્યાંક ન્યાયિક તપાસ કરાવડાવશે અને પીડિતાઓને ન્યાય મળશે અને સાચી હકીકતો બહાર આવશે અને જે કલ્પ્રિટ હશે એ બધાને સજા થશે. અમે ગઈકાલે મહામહિમ ગવર્નરશ્રીને મળ્યા હતા અને એમને મળીને રજૂઆત કરી હતી આ બનાવો અંગે અને સાથે એ પણ વિનંતી કરી હતી કે જ્યારે 20મી તારીખે વિધાનસભા ગૃહ શરૂ થાય ત્યારે ગવર્નર પ્રસ્તાવ પર મહામહિમ ગવર્નર એવી ચોક્કસ ખાતરી આપે કે આવનારા સમયમાં સિટિંગ હાઈકોર્ટના જજ દ્વારા ઇન્ક્વાયરી કરવા માટેની અમારી માગણીને આપ એ પ્રસ્તાવના વખતે જ અનુમોદન આપશો, આશ્વાસન આપશો એવી વિનંતી કરી હતી. જો અમારી માગણીને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભા ગૃહને ચાલવા નહીં દે, અમારી લડત ચાલુ રહેશે અને આવનારા સમયમાં અમે ચોક્કસપણે આ લડતને વધારીને ગાંધીનગરને બદલે દિલ્હી સુધી લઈ જઈશું. સવાલ એ છે કે એક બાજુ અમે નલિયાથી આ યાત્રા શરૂ કરી જેનો આશય કોઈ રાજકીય નહીં પણ એ વાતનો હતો કે ન્યાય મળે અને જે પીડિતા છે એને સન્માન મળે, એને રાહત મળે, એને રક્ષણ મળે, એના ભવિષ્ય માટેની કોઈ ચિંતા કરવામાં આવે. એ બાબતે અમારી સૌની એવી લાગણી હતી. પરંતુ રસ્તામાં જે રીતે દેખાવો કરવામાં આવ્યા, જે રીતે, ત્યારે એમ લાગે કે જે લોકોએ શોષણ કર્યું છે એના રક્ષણમાં આ લોકો ઉતરી આવ્યા હોય એવું લાગે છે. એવું જ ભુજમાં પણ થયું. ત્યારે મને લાગે છે કે આ
ભારતીય જનતા પાર્ટીને સહેજ પણ શોભા દેતું નથી કે એની કહેની અને કરનીમાં બંનેમાં ફરક છે. ચાલ ચલન ચારિત્ર્યની બહુ મોટી વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી આ બધી બાબતો અંગે મને લાગે છે કે દેશની ગુજરાતની પ્રજાની અસ્મિતાને વગોવી નાખે છે.